જય સોમનાથ મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. આજે આપણે બનાવીશું ઢોકળા. જે માટે આપણે ચોખા અને દાળ કરકરી દળેલી લીધી છે. જે 4 વાટકી લોટ લીધેલો છે. બે વાટકી ખાટી છાશ નાખીશું. થોડા મેથીના દાણા નાખીશું. ખાટી છાશ ન હોય તો દહીં લઈ લેવાનું. જરૂર પડે તો થોડી છાશ ઉમેરવાની. સારી રીતે મિક્સ કરી લેશું. આપણું બેટર થોડું જાડું છે એટલે થોડી છાશ નાખીશું. તો આપણું બેટર તૈયાર છે. હવે તેને આથો લાવવા માટે 8 થી 9 કલાક માટે મૂકી દઈશું. તેને ઢાંકીને મૂકી દઈશું 8 થી 9 કલાક માટે. તો 8 થી 9 કલાક થઈ ગઈ છે અને આપણા ઢોકળાનો આથો સરસ આવી ગયો છે. તમે જોઈ શકો છો, ફૂલી ગયું છે. તો હવે જેટલા આપણે એક ડીશ ઢોકળા બનાવવા હોય તો એટલું ખીરું અલગ બાઉલમાં કાઢી લઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. થોડી હળદર નાખીશું. હિંગ ઉમેરીશું. ખાંડ નાખીશું. થોડું તેલ નાખીશું. ત્યારબાદ બધું સારી રીતે મિક્સ કરી લઈશું. થોડું સોડા નાખીશું. ત્યારબાદ તેની ઉપર પાણી નાખી અને બરોબર બધું મિક્સ કરી લઈશું. થાળીને તેલ નાખીને ગ્રીસ કરી લઈશું. આપણે ઢોકળિયામાં પાણી ઉમેરીને ગરમ થવા મૂકી દીધું છે. હવે બેટર નાખીશું. આપણે ઢોકળાને 12 થી 13 મિનિટ સ્ટીમ થવા દઈશું. તો આપણા ઢોકળા તૈયાર છે. હવે વઘાર કરીશું. રાઈ ઉમેરીશું. લીમડો અને લીલું મરચું નાખીશું. ત્યારબાદ ઢોકળા ઉમેરીશું. હલાવી લઈશું. થોડું લાલ મરચું નાખીશું. ખાંડ ઉમેરીશું. ફરીથી મિક્સ કરી લઈશું.
તો આપણા ઢોકળા તૈયાર છે. તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. સોસ સાથે સર્વ કરીશું. તો તૈયાર છે આપણા ખાટા ઢોકળા. રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવજો. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળતું નવી રેસીપી સાથે. આવજો. જય સોમનાથ.